નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ઇંગ્લિશ, યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુનિટ 1માં પહેલું છે કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. અ સ્માઇલ ઇઝ અ ક્વાઇટ અ ફની થિંગ્સ. ઇટ wrinkles up your face, and when it's gone, you never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smile at you, and so one smile make two. ઓકે, ત્યારબાદ તમારે કવિતા વચાઈ ગઈ, બરાબર. એ પછી ક્વેશ્ચન નંબર 1, કોષમાં આપેલા યોગ્ય શબ્દો પસંદ કરી આપેલા શબ્દનો અર્થ લખવાનો છે. તમારે એનો ગુજરાતી અર્થ લખવાનો છે. સ્માઇલ, સ્માઇલ એટલે શું થાય? સ્મિત અથવા તો હસવું. ફેસ એટલે ચહેરો. સિક્રેટ્સ એટલે ગુપ્ત. સિક્રેટ્સ મતલબ પર્સનલ, આપણે વાત હોય ને, હા ઈ સિક્રેટ્સ. ફની એટલે વિચિત્ર, કંઈક અલગ જ પ્રકારનું. વન્ડરફુલ એટલે અદ્ભુત, એકદમ પ્રીટી, સુંદર. પછી સેકન્ડ ક્વેશ્ચન છે, કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. માઇલ, માઇલનો રાઇમિંગ વર્ડ સ્માઇલ. રેસ, ફેસ. મેન, કેન. કાઇન્ડ, ફાઇન્ડ. સિંગ, થિંગ. એ પછી છે ક્વેશ્ચન નંબર 3, કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. એસ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ટી. બેયની વચ્ચે કેટલા વર્ડ્સ આવશે? SECRET, સિક્રેટ, બરાબર. પછી W, પછી ખાલી જગ્યા 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 L. WONDERFUL, વન્ડરફુલ, બરાબર. એ પછી છે F ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા FUNNY, ફની, બરાબર. એ પછી છે W ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા S. WRINKLES, wrinkles, બરાબર. એ પછી છે Q ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા E, QUITE, ક્વાઇટ, બરાબર. એ પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દને અંગ્રેજી કક્કાવારીના ક્રમ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીને લખો. આલ્ફાબેટિકલ ઓર્ડર્સ મતલબ પહેલાં A વાળો સ્પેલિંગ, પછી B, પછી C, પછી D, E, F, G, H, I, એવી રીતે આપણે પહેલાં આલ્ફાબેટિકલ ઓર્ડર્સ વાઇઝ બધા વર્ડ્સને લખવાના છે. તો સૌથી પહેલાં શું આવે? A to Z માં કયો લેટર આવે? H, તો હાઇડ. H પછી શું આવે? P, પ્લેસ. પછી સ્માઇલ ને પછી વન્ડરફુલ, બરાબર. એ પછી ક્વેશ્ચન નંબર 2, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. એમાં ક્વેશ્ચન નંબર 1, કોષમાં આપેલો યોગ્ય શબ્દ પસંદ કરી આપેલા શબ્દનો અર્થ લખો. તમારે શું કરવાનું છે? અર્થ લખવાનો છે. ફેમિલી એટલે કુટુંબ. પ્રોબ્લેમ એટલે કંઈ સમસ્યા હોય તે. ફ્રેન્ડ એટલે મિત્ર. ફ્રોગ એટલે ડેટકો. અને ચીયરફુલ એટલે આનંદી, હંમેશા ખુશ રહેવાવાળું એમ. પછી ક્વેશ્ચન નંબર 2, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાની છે. ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ્સ. ધે પ્લેડ મેની બ્લેન્ક્સ ગેમ્સ. કઈ ગેમ્સ રમતા? આઉટડોર. આઉટડોર એટલે ઘરની બહાર રમી શકાય તેવી. બ્લેન્ક વોઝ અ ખુશી ટીચર. ખુશીના ટીચર કોણ હતા? સરસ્વતીબેન. ખુશી ચીક્સ વેર. ખુશીના ચીક્સ કેવા હતા? રેડ, લાલ કલરના. ખનક વોન્ટેડ ટુ મેક હર
કનક શું કરવા માગતી હતી? સ્માઇલ લાવવા માગતી હતી. બ્લેન્ક ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. કનક રાઈટ. પછી ધ ફ્રોગ વોઝ બ્લેન્ક ઇન કલર ગ્રીન. બ્લેન્ક વોઝ સરપ્રાઇઝ. ખુશી બિગન બ્લેન્ક આઉટ લાઉડલી. ખુશી જોરથી શું કરવા લાગી? લાફ એટલે હસવું. હર ટીથ વેર મિસિંગ. બ્લેન્ક ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. કેટલા આગળના દાંત મિસ હતા? 4. બરાબર. એ પછી છે ક્વેશ્ચન નંબર 3. પ્રશ્નના ઉત્તર લખો. એમાં ફર્સ્ટ, રાઇટ ધ નેમ ઓફ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. ખુશી એન્ડ કનક. વોટ ડીડ ખુશી એન્ડ કનક ડુ when they return from school? When Khushi and Kanak return home, they raced each other. એ લોકો સ્કૂલથી આવતા ત્યારે રેસ લગાવતા ને. પછી ક્વેશ્ચન નંબર 3. વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ કનક પ્લે? કનક કઈ રમતો રમતા? ખોખો, કબડ્ડી, હોપસ્કોચ. Who looked sad? સેડ કોણ હતું? ખુશી looked sad. What was the name of the teacher? ટીચરનું નામ શું હતું? The name of the teacher is સરસ્વતી બેન. રાઈટ. એ પછી ખુશી was upset. True કે false? True. Who wanted to make ખુશી smile? કનક wanted to make ખુશી smile. કનક ખુશીના ફેસ પર સ્માઇલ લાવવા માગતી હતી ને. પછી ક્વેશ્ચન નંબર 8. What did Kanak take out from her bag? Kanak took out a big green and rubber frog from her bag. એના બેગમાં શું હતું? રબરનો લીલા કલરનો એક મોટો ડેડકો હતો. પછી who was surprised? ખુશી was surprised. Why did ખુશી look sad? ખુશી was sad because her 4 front teeth were missing. એના 4 દાંત મિસિંગ હતા એટલે એ સેડ હતી. પછી ક્વેશ્ચન નંબર 3 તમારે પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર લખવાના છે. પરિચ્છેદ એટલે પેરેગ્રાફ વાંચીને ક્વેશ્ચનના આન્સર લખવાના છે. હાઉ શુડ વી સ્માઇલ? વી શુડ સ્માઇલ લાઇક અ બેબી. ફાઇન્ડ ધ સિમિલર વર્ડ્સ ફોર વેરિયસ વર્ડનો સિમિલર વર્ડ શું છે? ડિફરન્ટ એટલે અલગ. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? 19 types of smile. List out 3 benefits of smile. Smiling can boost up our immune systems. Smiler relieves stress. Smiling is good for health. Smiling can boost your immune system. True કે false? True. પછી છે કાઉન્ટ્સનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. When you get gift, you feel happy. When you go to a temple, you feel calm. When you have a lots of work, you feel worried. When your friend does not help, you feel sad. એ પછી છે સાચા સ્પેલિંગ ઉપર તમારે સર્કલ કરવાનું છે. પ્લીઝના સ્પેલિંગ આપેલા છે તો કયો સ્પેલિંગ સાચો છે? PLEASE. એ પછી સેકન્ડ ક્લામનો સ્પેલિંગ આપેલો છે. કયો સ્પેલિંગ સાચો છે? CALM. એ પછી હેપીનો સ્પેલિંગ આપેલો છે. કયો સ્પેલિંગ સાચો? HAPPY. ફોર્થમાં ચીયરફુલ તો CHEERFUL ચીયરફુલ. પછી ફિફ્થમાં એંગ્રી તો ANGRY એંગ્રી. મેં ટીક કરેલા છે એ સ્પેલિંગ સાચા છે. પછી જૂથમાં બંધ ન બેસતા હોય તેની ફરતે રાઉન્ડ કરો. જે અલગ હોય એમાં તમારે સર્કલ કરવાનું છે. તો પહેલું છે એમાં શું છે? સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ ને શાર્પનર નામ આપેલા છે. તો ઇરેઝર, પેન્સિલ, શાર્પનર છે એ સ્ટેશનરી છે. સ્કૂલ છે એ શું છે? અલગ છે. પછી મેંગો, ગ્રેપ્સ, બનાના અને પોટેટો તો 3 ફ્રૂટ્સ નેમ છે, એક વેજીટેબલ નેમ છે. તો પોટેટો વેજીટેબલ એના પર સર્કલ. પછી
ખોખો, કબડ્ડી, ફૂટબોલ ને ચેસ. તો ખોખો, કબડ્ડી ને ફૂટબોલ આઉટડોર ગેમ છે. ચેસ છે એ ઇન્ડોર ગેમ છે, તો ચેસ નીચે અંડરલાઈન. એ પછી લોટસ, કીવી, રોઝ ને સનફ્લાવર બધા ફ્લાવર છે. કીવી ફ્રૂટ છે, તો કીવી પર રાઉન્ડ. પીકોક, ડવ, સ્પેરો અને હેડજીહોગ ઈ શું છે? એક અલગથી એક એનિમલ છે, બરાબર? તો એની પર સર્કલ. એ પછી તમને પિક્ચર આપેલું છે, એના પરથી તમારે 5 થી 7 સેન્ટેન્સ લખવાના છે. તો ધીસ પિક્ચર ઓફ ગાર્ડન, આ પિક્ચર શેનું છે? ગાર્ડનનું છે. ધેર આર અ મેની ટ્રી એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. આ ગાર્ડનમાં ઘણા બધા ઝાડ અને છોડવાઓ રહેલા છે. ધેર આર અ મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. ઘણા બધા બાળકો આ ગાર્ડનમાં જોવા મળે છે. ધેર ઇઝ અ સ્વિંગ એન્ડ સ્લાઇડ ઇન ધ ગાર્ડન.